જે ઉંમરે બાળક ચાલતા અને બોલતા માંડ શીખ્યું હોય છે તે સમયે જો વર્લ્ડ રેકોર્ડ બની જાય તો આ વાત તો આશ્ચર્ય પ્રમાણે એવી છે. આવું જ થયું છે સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતી 15 મહિનાની મનશ્રી રાવલ સાથે. માત્ર 15 મહિનામાં જ મનશ્રીએ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેણે 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મિમિક્રી કરીને આ રેકોર્ડ બનાવ્યો છે. કઈ રીતે આ શક્ય બન્યું આવો જાણીએ સંપૂર્ણ વિગતવાર રીતે. બેર કેવું બોલે? આ શું છે? કેટ કેવું બોલે? મિયાઉ. આ કુકુ. કુકુ બર્ડ કેવું બોલે? આ શું છે? બાળક જ્યારે નાનું હોય છે ત્યારે ખૂબ જ મૂડી હોય છે અને તેમાં પણ જો ચાલતું થઈ જાય તો એક જગ્યાએ બેસાડવું પણ મુશ્કેલીભર્યું કામ હોય છે. મનશ્રીનું પણ કંઈક આવું જ થયું હતું, પરંતુ માતા પિતા અને દાદીની મહેનત રંગ લાવી છે. વર્લ્ડ રેકોર્ડ માટે જ્યારે અપ્લાય કર્યું હતું ત્યારે કેટલીક સેકન્ડમાં જ તેની પાસે બોલાવવું પડે એમ હતું. ત્યારે પરિવારે એક આઈડિયા લગાવ્યો હતો, જેમાં પ્રાણીઓના નામને બદલે તેની માતા પ્રાણીઓના નામ કહેતી અને તે તેનો અવાજ કાઢતી. મારું નામ જાનકી રાવલ છે. મારી દીકરી મનશ્રી રાવલ એને એક વર્લ્ડ રેકોર્ડ ક્રેક કર્યો છે અત્યારે, જે 15 મહિનાની ઉંમરે એણે 87 સેકન્ડમાં 20 એનિમલના સાઉન્ડ્સ મિમિક કર્યા છે. તો આ એની સિદ્ધિ છે. મનશ્રીના નામે આ રેકોર્ડ થવામાં સૌથી મોટું યોગદાન તેના દાદીનું પણ છે. પશુ અને પક્ષીઓ સાથેના સંબંધો વિશેનું માર્ગદર્શન તેને સૌથી પહેલાં તેના દાદી પાસેથી જ મળ્યું છે. દાદીએ રમતા રમતા પશુ પક્ષીઓના અવાજ એ રીતે શીખવી દીધા કે તે 15 મહિનાની ઉંમરે રેકોર્ડ બનાવવામાં સક્ષમ થઈ છે. અમારા ઘરની આજુબાજુ ઘણા બધા બર્ડ્સ આવે છે, અમારી સોસાયટીમાં પણ. તો સવારે રોજ એના દાદી સાથે જેવી ઉઠે એટલે બહાર બાલ્કનીમાં જાય અને એના દાદી એને બધા બર્ડ્સ બતાવે, દરેક બર્ડ કેવું બોલે એને કહેતા. બસ આપણે રમાડીએ તો કેવી રીતે બાળકને કહીએ એવી રીતે કહેતા, અને ધીમે ધીમે સમહાવ એને રિસ્પોન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું. એટલે જ્યારે એ ક્રોને જોવે તો એને ક્રો એવું બોલતા નહીં આવડે, પણ એ ક્રોનો સાઉન્ડ કરીને કહે કે ઓકે એને ક્રો દેખાયો, તો એ કાં કરે. એટલે અમને આઈડિયા આવી કે દરેક એનિમલને એના સાઉન્ડથી ઓળખે છે. રેકોર્ડ બનાવતા સમયે આમ તો મનુષ્યોએ 25થી વધારે પ્રાણી અને પક્ષીઓના અવાજ કાઢ્યા હતા, પરંતુ ઇન્ટરનેશનલ લેંગ્વેજ હોવાને કારણે જે એક્ઝેક્ટ મેચ થતા હતા એવા 20 અવાજને જ માન્ય રાખવામાં આવ્યા છે અને તેનો તેણે રેકોર્ડ બનાવ્યો છે. મારા માટે સૌથી મોટો ટાસ્ક એ હતો કે એને 87 સેકન્ડ સુધી એક જગ્યાએ બેસાડી રાખીને આ બધું બોલાવડાવવું, કારણ કે એ લોકો બહુ મૂડી હોય છે. એ લોકો એક જગ્યાએ બેસતા નથી, બસ આખા ઘરમાં દોડ્યા કરે. તો પછી અમે એના માટે એવું વિચાર્યું કે એને એનિમલની પિક્ચર્સ બતાવીએ, એને ફોટા એનિમલના બતાવતા અને હું એને નામ કહેતી ને પછી એ એનો સાઉન્ડ કાઢતી. એટલે એ ફોટા જોતી તો એ ઇન્ટરેસ્ટથી એ 87 સેકન્ડ સુધી બેસી રહેતી હતી. મનશ્રીને પશુ પક્ષીઓ સાથે એટલો બધો પ્રેમ છે કે જ્યારે પણ તેના મિનિએચર કે ફોટા જોઈ છે ત્યારે અવાજ કાઢવાનું શરૂ કરી દે છે. આવો જોઈએ લાઈવ ડેમો. મનશ્રી બેર કેવું બોલે? કેવું બોલે બેર? પછી કેટ? કુકુ બર્ડ? કાઉ? ક્રો? ડોગ? ડક? એલિફન્ટ? એલિફન્ટ કેવું બોલે? ગોટ કેવું બોલે? પછી ગૂસ કેવું બોલે? પછી લાયન કેવું બોલે? લાયન? પછી આઉલ કેવું બોલે? પછી પીકોક? પછી આ પીજન કેવું બોલે? મનશ્રીના દાદી અને મમ્મી બંને શિક્ષકો છે, જેથી જેટલું બને તેટલું આ ઉંમરે તે શીખી લેવામાં જ માની રહી છે. રેકોર્ડ માટે અમે અપ્લાય જ કર્યું હતું વેબસાઇટ પર ઓનલાઈન. પછી એમની જે રૂલ્સ રેગ્યુલેશન એમની ગાઈડલાઇન્સ આવે એ પ્રમાણે પછી અમારે વિડીયો રેકોર્ડ કરવાનો હોય અને અમુક સેકન્ડમાં એ વસ્તુ અમારે ટાસ્ક કમ્પ્લીટ કરવાનો હોય તો જ એ રેકોર્ડ બને એવું હતું. પછી અમે 20 એનિમલ્સ, એકચ્યુઅલી એ અરાઉન્ડ 25-26 કરતી હતી, પણ જ્યારે ઇન્ટરનેશનલી અમે અપ્લાય કર્યું તો જ્યારે ત્યાં આપણે જે નેટિવ લેંગ્વેજમાં શીખવાડ્યા હતા એ એના નહીં ત્યાંથી અપ્રૂવ થયા. એઝ એક્ઝામ્પલ આપણે કહીએ મંકી બોલે તો હુપ કહીએ, પણ એ બધા એકચ્યુઅલી દેટ ઇઝ નોટ ધ સાઉન્ડ ઓફ મંકી, તો એનો અપ્રૂવ નહીં થયા. તો જે 20 એક્ઝેક્ટ એનિમલ સાઉન્ડ્સ છે ત્યાંથી એ અપ્રૂવ થયા અને એનો એને રેકોર્ડ મળ્યો.